हे नाथ मुझने मति शुद्ध देजो, हये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने नवरात्रि कथा पर्वना 8मा दिवसना जय स्वामी नारायण। छेल्ला 7 दिवसथी अलग अलग विषय पर આપણે કથામૃતનો લાભ લઈ રહ્યા છીએ। તો આજે 8મા દિવસે આપણે 12 આની સત્સંગ વિષય ઉપર આપણે પ્રવચનનો લાભ માણવાના છીએ। પરંતુ એ પૂર્વે આપણે થોડીક પૂર્વ ભૂમિકા જોઈએ કે આપણે વર્ષોથી સત્સંગ તો કરીએ છીએ અને સ્થૂળ દ્રષ્ટિએ અને આંતરિક રીતે પણ આપણે સત્સંગની અંદર ઘણા સમયથી આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ કે આપણને એકાંતિક ધર્મ સિદ્ધ થાય અને આપણું જીવન નિયમ ધર્મયુક્ત બને અને દરેક પ્રકારની આજ્ઞા જે શ્રીજી મહારાજે આપેલી છે અને જે વર્તમાન કાળે જે પ્રગટ સત્પુરુષ એટલે કે મહંત સ્વામી મહારાજ જે આપણને આજ્ઞા કરે છે એ આજ્ઞા પ્રમાણે આપણું જીવન કેમ વધારે સારી રીતે આપણે એવી રીતે જીવી શકીએ એવો આપણો એક સ્પષ્ટ એક હેતુ રહેલો છે, એક ધ્યેય રહેલો છે। પરંતુ જો આ સ્થૂળ દ્રષ્ટિએ આપણે પૂજા તો કરીએ છીએ અને સાથે સાથે સવાર કે સાંજ આપણે આરતીની અંદર પણ મંદિરે પણ હોઈએ છીએ। ઘણી વખત આપણે પ્રાપ્તિનો વિચાર આપણને મહંત સ્વામી મહારાજે કીધું છે તો એ અખંડ સુખી રહેવાનામાંનો જ એક આ વિચાર છે પ્રાપ્તિનો વિચાર, તો એ પણ 15 મિનિટ માટે કરતા હશું। મહંત સ્વામી મહારાજ જેમ કહે છે કે અભાવ અવગુણ ઝેર સમાન છે, તો આપણે અભાવ અવગુણ પણ લેતા નહીં હોય અને મહંત સ્વામી મહારાજને સંપ અતિશય પ્રિય છે, તો સંપ પણ આપણે ઘરની અંદર પણ રાખતા હશું, આપણે મંદિરની અંદર પણ રાખતા હશું કે આપણે કોઈ ધંધાકીય ક્ષેત્રની અંદર કાર્ય કરતા હશું તો ત્યાં પણ આપણે સંપ રાખીને કોઈ કાર્ય કરતા હશું। પરંતુ આ તો આપણને દેખાય છે, પરંતુ આજે આપણે 12 આની સત્સંગ એટલે શું? તો 12 આની સત્સંગ એટલે કે જે મેં તમને અત્યારે મુદ્દા કીધા એ મુદ્દાથી પણ વિશેષ આવે અને આ 12 આની સત્સંગ સામાન્ય રીતે અંતકરણનો સત્સંગ છે। આ ભક્તરાજ જીવા ખાચર કે દાદા ખાચર કે પછી એ સિવાય પણ ઘણા બધા એવા ભક્ત રત્નો થઈ ગયા, નારી પણ ભક્તો થઈ ગયા કે જેમના જીવનની અંદર આ પ્રકારનો સત્સંગ જોવા મળે છે। એ બોટાદના શિવલાલ શેઠ હોય કે પછી આપણને પર્વતભાઈ હોય કે મુક્તાનંદ સ્વામી હોય કે નિષ્કુળાનંદ સ્વામી હોય કે ગુણાતીતાનંદ સ્વામીના જીવનની અંદર આ અંતકરણનો સત્સંગ જોવા મળતો। હવે અંતકરણનો સત્સંગ એટલે કેવો સત્સંગ? તો જેમ મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર આ 4 સ્વરૂપે આપણે કાર્ય કરતા જે અંતકરણને એક સત્સંગ કરાવો ને તો એને 12 આની સત્સંગ કહેવામાં આવે છે। સ્થૂળ રીતે આપણે રવિ સભામાં તો જઈ શકીએ, પરાસભાની અંદર પણ આપણી હાજરી હોય જ છે, સાથે સાથે આપણે નિયમ ધર્મ પણ પાલન કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર આ 4 રીતે સત્સંગ કરવાની વાત આવે ને ત્યારે ઘણી વખત આપણે કરી શકતા નથી। મન ભગવાનના એ ઘાટ ઘડિયા જ કરે છે, જુઓ તમે। અને સામાન્ય રીતના એટલા બધા મન અને જે જગતની અંદર એક કહેવત છે કે જેને મન જીત્યું એને જગ જીત્યું, પરંતુ આપણે મનને જીતી નથી શકતા। આપણે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોને પણ જીતી નથી શકતા। એ 5 વિષયો પ્રત્યેની જે આસક્તિ રહી તો એને પણ આપણે જીતી શકવા માટે સમર્થ નથી। એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર એ જે સ્વભાવો છે કે જે પ્રકૃતિ છે તો આ પ્રકૃતિ કે સ્વભાવ ઉપર પણ આપણે વિજય પ્રાપ્ત નથી કરી શકતા। એટલે જો મન તો કેવું છે, મન તો અતિ ચંચળ છે અને મન જ તે આપણને દરેક પ્રકારના ભૂંડા ઘાટો કરાવે છે। એટલે જ તે નિષ્કુળાનંદ સ્વામીએ મનોગંજન ગ્રંથ લખ્યો અને આ ગ્રંથની અંદર 188 કડીઓ લખેલી છે। હવે એમાં પરતક મન અને નિજ મન વચ્ચેનો એક સંવાદ છે।
જે એક પરતક મન જે સામાન્ય રીતે અધર્મ આચરે છે, સત્સંગી નથી, કુસંગી મન છે. સામે નિજ મન એ સત્સંગી મન છે અને એ સામાન્ય રીતે ધર્મવાળું જ તે કાર્ય કરે છે. તો કાયમ માટે આ મન સાથેની લડાઈ હોય છે, એટલે ભગવાનના ઘાટ ઘડિયા જ કરે છે. આ બુદ્ધિ જે આપણને છે, માણસ માત્રને બુદ્ધિ આપવામાં આવેલી છે અને આજે એ બુદ્ધિના બળ ઉપર તમે જુઓ કે આજે 1000-2000 વર્ષ પૂર્વેનું જે જીવન છે, તો એવું જીવન અત્યારે નથી આપણે જીવી શકતા. એના કરતાં પણ 100 ગણું નહીં, 1000 ગણું જીવન સારું છે. આજથી 1000 વર્ષ પૂર્વે જે રાજા મહારાજાઓ રાજ્ય કરતા હતા અને જે રીતે સુખ સાહેબી ભોગવતા, તો એના કરતાં તો કેટલું સારું આપણને અત્યારે જીવન જોવા મળે છે. એના સમયના ખોરાક હતા, રહેઠાણ હતું, વ્યવસ્થા હતી, જીવન ધોરણ એટલે કે લાઈફસ્ટાઈલ હતી, તો એના કરતાં તો આપણે કેટલો બધો વિકાસ કરી નાખ્યો છે. આપણે અત્યારે કોઈ પણ દેશનું આપણા ફોનની અંદર ઘર બેઠા જોઈ શકીએ છીએ. કયા ક્લાસની અંદર કયા કેટલા વિદ્યાર્થીઓ છે, કેવી રીતે પેપર લખે છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ ઘર બેઠા અને કોમ્પ્યુટર સિસ્ટમની અંદર. આપણો કોઈ મજૂરો હોય તો મજૂરો પણ ફેક્ટરીની અંદર કેવું કામ કરે છે, આળસ તો નથી કરતા ને, ઊંઘી તો નથી ગયા ને, તો એ પણ ઘર બેઠા આપણે ફોનમાં જોઈ શકીએ છીએ. તો વિચાર કરો કેટલી બધી ટેકનોલોજીનો આપણે વધારો ઉત્તરોત્તર કરતા ગયા છીએ. પરંતુ એ બુદ્ધિ જ્યારે ભગવાનનો નિશ્ચય કરવાનો થાય ને, ત્યારે આપણે કરી શકતા નથી. અને ચિત્ત એટલે શું? ચિત્ત એટલે કે આપણું ભગવાનનું એક ચિંતન કરતું હોય. અને અહંકાર સામાન્ય રીતે દરેક વ્યક્તિને અધોગતિ તરફ પ્રેરે છે. પરંતુ અહંકાર એટલે કે હું ભક્ત છું એમ અહમપણું ધરે ને, જો આ 4 વાના જ્યારે સિદ્ધ થઈ જાય ને, ત્યારે સમજી લેવાનું કે 12 આની સત્સંગ થયો કહેવાય. બાકી આ બધાય મુદ્દા ઉપર ધ્યાન રાખવામાં ન આવે તો પછી એને 12 આની સત્સંગ કહેવામાં આવે નહીં. છેલ્લા 7 દિવસમાં જે મુદ્દાઓ વિશે આપણે સામાન્ય રીતે નિરૂપણ સાંભળ્યું અલગ અલગ પ્રસંગો દ્વારા, તો આ પ્રસંગો જો આપણે આપણા જીવનની અંદર જો એપ્લાય જ કરીએ નહીં, તો પછી આ 12 આની સત્સંગ સુધી આપણે પહોંચી શકીએ નહીં. આ 4 વાના પણ કોઈ દિવસ ક્યારેય તે સિદ્ધ થઈ શકતા નથી. એમાં સૌ પ્રથમ આપણે મનની વાત કરીએ. આજના પ્રવચનની અંદર મુખ્ય વાત એ જ છે કે આ 4 વાના આપણે સિદ્ધ કરવાના છે, અને કઈ રીતે આપણે કરી શકીએ. અને આ જે મન છે, જે બુદ્ધિ છે, આ ચિત્ત છે અને અહંકાર છે, આ 4 સ્વરૂપે જો કાર્ય કરતું જે અંતઃકરણ છે, તો અંતઃકરણ ઉપર કઈ રીતે વિજય પ્રાપ્ત કરવો અને અંતઃકરણમાં ભગવાનનો કઈ રીતે વાસ કરવો, એની જ વિશેષ વાતો આજે આપણે કરવાની છે. આમ તો મનને છે ને સત્સંગી બનાવવાના એક 3 ઉપાય છે. ક્યારેય મનને એ મંદિરે જવું ગમતું નથી, કે આરતીમાં બેસવું ગમતું નથી, કે નામ સ્મરણ કરવું ગમતું નથી, ધ્યાન પણ નથી ગમતું. એને તો મનને કેવું લાગે છે કે આ તો સમયનો બગાડ છે. પણ એને તમે ફોન આપો, એને સારું સારું જમવાનું આપો, સારું સારું બધું સ્થળે એને મનને લઈ જાઓ, એને બહુ ગમશે. પણ ભગવાન સંબંધી ક્રિયાઓ મનને ગમતી નથી. તો જો મનને સત્સંગી બનાવવા માટે પહેલાં તો મનને આપણે સત્સંગી બનાવવું પડે. કોઈક તોફાની વિદ્યાર્થી હોય, ઠોઠ જ છે, પણ જ્યાં સુધી એને ઠોઠ વિદ્યાર્થીમાંથી એને સારી ટેવો જ શીખવાડવામાં ન આવે, ત્યાં સુધી તમારું કાંઈ જ્ઞાન કામમાં આવતું નથી. એ સ્થૂળ દ્રષ્ટિએ તમારી સામે બેસશે, હા પણ કરશે, પણ કાંઈ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન નહીં કરે. શા માટે? કારણ કે પોતાનું મન જ તે એવું વિકૃત થઈ ગયું છે. એટલે પહેલાં મનને રિપેરિંગ કરવું પડશે. તો પહેલાં મનને આપણે સત્સંગી બનાવીશું, પછી આપણે ભગવાન સંબંધી કે સંત સંબંધિત જે ક્રિયાઓ અને મનન ચિંતન કરી શકીએ, તો એમાં ઘણો બધો ફાયદો થાય. તો પહેલું એક છે ચરિત્રોની સ્મૃતિ. હવે આ ચરિત્રોની સ્મૃતિ સામાન્ય રીતના કેવી છે કે જેમ વ્યાસ ભગવાને પણ પુરાણો લખ્યા, ગ્રંથો લખ્યા, પણ જે પ્રકારની સુખની શાંતિ ન થવી પડે ને એવી થઈ નહીં. એટલે અશાંત મન રહેતું. ત્યારે નારદજીએ કહ્યું કે તમે પ્રગટના ચરિત્ર લખો, અને શ્રી કૃષ્ણ ભગવાનના એ ચરિત્રો લખ્યા અને આપણને શ્રીમદ ભાગવત ગ્રંથ પ્રાપ્ત થયો. તો જો આપણે ચરિત્રોની સ્મૃતિ એટલે શું? તો આપણા જે ઈષ્ટદેવ હોય, જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધી એમના જીવન ચરિત્રોની આપણે સ્મૃતિ કરીએ. બીજું આપણે મન ધાર્યું મૂકી દઈએ. ઘણા બધા પ્રશ્નો તો આના લીધે જ થાય છે કે આપણા મનની અંદર ફિક્સ કંઈક ડેટા હોય છે, અને એના લીધે તમે જુઓ કે આજે પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ છે તો એ મન ધાર્યું કરે છે, એના લીધે જ થતું જોવા મળે છે.
પરંતુ દર વખતે જો આ મન ધાર્યું કરવામાં આવે ને તો સંબંધોમાં તિરાડ પણ પડે છે અને સંબંધો તૂટી પણ જાય છે. એટલે મન ધાર્યું મૂકવું પડે, અને ભગવાન અને સંત આગળ તો મન ધાર્યું મૂકવું જ પડશે. ત્યાં તો ભગવાનને જે ગમતું હોય એ જ કરવું હિતકાર્ય છે. ત્રીજું એક છે અભાવ અવગુણથી ઉગરવાનું. જો આ મનને તમે આવા ખોટી રીતે નકારાત્મક અભાવ અવગુણ નાખશો તો અભાવથી કંઈ થશે નહીં. અવગુણ ધીમે ધીમે વધારે પડતો વધતો જશે તો છેલ્લે દ્રોહ સુધી પરિણમશે. અને ભગવાન અને સંત આપણને કહે છે કે અભાવ અવગુણ તો લેવો જ નહીં, અને જો તમે ભગવાનના ભક્તનો કે ભગવાનનો દ્રોહ કરશો તો એના જેવું બીજું કોઈ મોટું પાપ શાસ્ત્રોની અંદર લખ્યું નથી. એટલે મોટામાં મોટું પાપ તમે ગણી શકો ને તો અભાવ અવગુણ છે. તો આપણે અભાવ અવગુણથી ઉગરવાનું છે. જો આ ચરિત્રોની સ્મૃતિ એટલે શું? તો મનનું કાર્ય તમે જો કાયમ માટે કંઈક સંકલ્પ વિકલ્પ જ કરતા હોય. તમે આ પ્રવચન અત્યારે સાંભળો છો તો તમને અત્યારે કંઈક તે વિચાર આવતા જ હશે. કોઈકને એવા વિચાર આવતા હશે કે આવા ક્યારે પૂરું કરશે. બીજા અમુકને એવા પણ વિચારો આવતા હશે કે મારે ઘરે જઈને આ કાર્ય કરવાનું છે. બીજા અમુકને વિચાર એ પણ આવતા હશે ખોટા જગ્યાએ આવી ગયા છે, આની કરતાં આજે આવવાની જરૂર નહોતી. એટલે ઘણા બધા વિચારો આપણને આવે છે, અને દિવસ દરમિયાન આપણે વિચારો જ કરતા હોઈએ છીએ. આપણું મનને આપણે નવરું રહેવા જ નથી દેતા. કંઈક ને કંઈક વિચાર કર્યો, હા ક્યારેય વિચાર નથી આવતો તો આપણે સૂતા હોય, એક વખત આપણે ઊંઘમાં વહી જઈએ, આવી જાય, પછી આપણને મન આપણું શાંત પડે. પણ અમુક તો સપનાની અંદર પણ વિચારો કરતા હોય, સપનામાંય તે પોતે આંટા મારતા હોય. એટલે આ મનનું કાર્ય એ સંકલ્પ વિકલ્પ કરવાનું જ છે. જો મન કેવું છે તો નીલ વાંદરા જેવું છે, એને હળી હળીને દોડે છે અને એક ક્ષણ પણ સ્થિર નથી થતું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચો ને તો આ 6 પ્રકરણની 170મી વાતમાં તેઓ કહે છે. અને ઘણી બધી વખત આપણે સાંભળ્યું પણ હશે કે આ જેને મન જીત્યું અને જગ જીત્યું. વાસ્તવમાં આ જે સુવાક્ય છે, આ કહેવત છે, આ કહેવત એમનામ નથી પડી. કારણ કે જે ગુણાતીત સત્પુરુષે, આપણે ગુણાતીત ગુરુ પરંપરા તમે કહો, જે ભક્તો કહો, એમને મન જીતી લીધું છે ને ભગવાન સંબંધી દરેક ક્રિયાઓ કરી છે, અને ભગવાનને મન ગમતું જે હોય એ જ કરે છે ને, એના જીવનની અંદર આગળ વધે જ છે. એવા ઘણા બધા પ્રસંગો છે. અને જો આપણા બધાનો એક અનુભવ છે કે મનમાં અખંડ એક જગતના જ સંકલ્પો ચાલ્યા કરતા હોય છે, અને જો એને ટાળીને આપણે એ ભગવાનના અને ગુરુહરિના ચરિત્રો રૂપી ઝાડાને વિશે મનને ગૂંચવી મેળવાનું છે. અને આ કાર્ય થશે ને તો જ તે આપણા જીવનની અંદર એક પ્રકારની આધ્યાત્મિકતા વધુ પ્રસરશે. મહારાજે પણ વચનામૃત ગઢડા પ્રથમના 38મા વચનામૃતમાં કીધું છે કે જેમ ફૂલે કરીને તિલ વસાય છે ને, એમ ભગવાનના ચરિત્રોથી મનને વાસિત કરવું, અને તે મનનો એક સત્સંગ છે. અને જો તો જ આ 12 આની સત્સંગ સિદ્ધ થશે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને પણ અર્જુનને કીધું છે કે મમન્ના ભવ મચ્ચેવ મન આધ્યત્યસ્વ, એટલે કે મન્મના ભય મચ્યતે મન આધસ્તો. એટલે શું? તો એના વચનો દ્વારા પોતાના જ મન રાખવા અર્જુનને કીધું છે કે તારું મન રહ્યું નહીં, મારું જે વચન છે એ પ્રમાણે જ તું રાખ. ઘણી વખત આપણે જો માળા ફેરવીએ છીએ ને, પણ મન તો એ મૂર્તિની બહાર જ ફરતું હોય. આપણને જગતના તે ઘણા બધા વખત વિચારો આવે છે. સવારમાં પણ પૂજા કરતા હોય તો આપણે તો 2-3 વખત તો આપણી પત્નીને કે આપણા મમ્મીને ટકોર કરી દઈએ કે જમવાનું ક્યારે તૈયાર થશે. હવે માળા શરૂ હોય, પ્રદક્ષિણા શરૂ હોય તો આપણું જગતની અંદર તે વાસનાઓની અંદર જ તે આપણું કામ થાય છે. તો જો મુક્તાનંદ સ્વામી આપણા રૂપે આદર્શ છે. કારણ કે મુક્તાનંદ સ્વામીએ મન જીતું હતું એટલે એવી રીતે માળા ફેરવતા, અને એવું શીખવાનું. હવે તેઓ દરરોજની 100-150 માળા ફેરવતા, પણ કેવી રીતે? તો એક મણકાની અંદર ભગવાનનું એ મૂર્તિનું અખંડ ચિંતન થાય. જો એક પણ મણકાની અંદર ભૂલી જવાય ને તો ફરથી રિપીટ કરે. હવે બીજા બધા ભક્તો હતા જે 200, 500, 1000 માળા ફેરવતા, પણ એ કેવી રીતે? બસ ફેરવવા ખાતર. તો જો મન જીતી લીધું હતું એટલે મુક્તાનંદ સ્વામી આ રીતે સત્સંગ કરી શકતા હતા અને માળા ફેરવી શકતા હતા. 1959માં ગઢડામાં એક યુવકે છે ને યોગીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે અમને તો છે ને બહુ સંકલ્પ થાય, પણ આપને કાંઈ સંકલ્પ થાય કે ન થાય? ત્યારે યોગીજી મહારાજે કહેલું, મન હોય તો સંકલ્પ થાય, પણ સત્પુરુષનું મન તો અમન થઈ ગયું હોય.
ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ ગયા હોય ને પછી સંકલ્પ શેના થાય? અને જો આપણને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આ જ જોવા મળે છે કે એમને મનને જીત્યું છે, પરંતુ શા માટે? એમને કાયમ એ ઠાકોરજી પ્રત્યેની એમની પરાભક્તિ જ એટલી વિશેષ છે કે એમાં ને એમાં જ પોતે કાર્ય નકર આટલી બધી મોટી સંસ્થા દેશ વિદેશની અંદર 180 કરતાં વધુ સામાજિક પ્રવૃત્તિઓ, 1500 કરતાં વધુ મંદિરો છે, તો આટલા બધા લાખો હરિભક્તોનો સમુદાય વચ્ચે પણ તેઓ ભગવાનનું અખંડ ચિંતન કરે છે, ભગવાનનું ભજન તેઓ ભૂલતા નથી. જો આ બાર આની સત્સંગ હોય તો જ શક્ય છે. તો જો આવી મન રહિત સ્થિતિમાં વર્તતા હોય ને એવા મહારાજના અખંડ ધારક એ ગુણાતીત સંતના એ ચરિત્રોની આપણે સ્મૃતિ કરીએ તો મન સત્સંગી થયું કહેવાય. અને જો આ સ્મૃતિથી એક પ્રકારે આપણા જીવનની અંદર શાંતિ આવે છે. અને શાંતિ આજે દરેક વ્યક્તિને જોઈએ છે, પરંતુ આપણી દિશા રહીને એ ખોટી છે. ખોટી દિશાએ તમે જાઓ તો કાંઈ તમે કોઈ તમારા સ્થળ સુધી પહોંચી ન શકો. તમારે સુરેન્દ્રનગરથી, સુરતથી અમદાવાદ જવું હોય, મોરબી જવું હોય કે જુનાગઢ જવું હોય કે અત્યારે જે આપણને જોધપુર અક્ષરધામની ભેટ મહંત સ્વામીમાં જે આપી 25 સપ્ટેમ્બરે, તો તમારે ત્યાં પણ જવું હોય, પણ જો રસ્તો ખોટો પકડાઈ જાય તેને તો ત્યાં સુધી તમે પહોંચી ન શકો. એમાં અવશ્ય આપણા જીવનની અંદર આ મનને આપણે જીતવાનું છે. બીજો એક મુદ્દો આમાં જ આવે છે કે મન ધાર્યું મૂકવાનું છે. જો બીજું મોટા પુરુષ આગળ તમે જો મનના ઠરાવ મૂકી દેવા તો આપણને સુખ થાય છે. ઘણી વખત તો આપણને મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એ આપણને એ જ કહે છે, યોગીજી મહારાજે કટ વળી જવું, નમી દેવું, એકબીજાને સમજવાનો પ્રયત્ન કર્યો, મોટું મન રાખવું, આ બધાય શબ્દો કયા છે. આ બધાય શબ્દો મન ધાર્યું મૂકવા જે બરાબર જ છે. જો આ મનથી આપણે મન ધાર્યું કરવી છીએ, એટલે જ નિષ્કાન સ્વામી પણ કહે છે, સખી મેલી દે મનના મરોડને. અને ખરેખર આપણે જે મનના મરોડ રહ્યા ને એને મૂકી દેવાના છે. અને ભગવાન અને સંતને શું ગમે છે એ પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરવાનું છે. મનજી ઠક્કર છે ને 4 દિવસ રહેવાનો ઠરાવ કરીને જુનાગઢ માટે આવેલા, અને જુનાગઢની અંદર પોતે આવે છે. ગુણાતીતાનંદ સ્વામીએ મનનો ઠરાવ મૂકીને બીજા 4 દિવસ એમને રોક્યા, તો રસ્તામાં 4 દિવસ પછી એમને છે ને મારી નાખવા એક પડાવ નાખીને બેઠેલા હતા અદાવતિયાઓથી. હવે અદાવતિયાઓથી તેઓ બચી જાય છે. જો મન ધાર્યું મૂક્યું અને ગુણાતીતાનંદ સ્વામીના આજ્ઞામાં મનજી ઠક્કર રહ્યા તો પોતે બચી ગયા. જો એ 4 દિવસ જ તે એમનામ તે ઠરાવ કરીને આવ્યા હતા, અને જો 4 દિવસ 5મા દિવસે વહી ગયા હોત તો નક્કી એમનું મૃત્યુ હતું જ તે. પણ જો ગુણાતીતાનંદ સ્વામીએ સમાગમ એટલા દિવસ કર્યો, પણ જો ત્યારે એ મનજી ઠક્કરમાંથી આપણે એટલું શીખવાનું કે એમની મનનો ઠરાવ હતો ને એ પોતે મૂકી દીધો એક બાજુ, અને ગુણાતીતાનંદ સ્વામીએ જેવું કીધું ને એવી રીતે કર્યું, અને પાછા 4 દિવસ એમને સમાગમ કર્યો. જો આ ગુણાતીત સત્પુરુષની તાકાત હોય છે. શ્રીજીએ ભાદરાના 8 સત્સંગી પટેલોને છે ને ગઢડા સમાગમ કરવા માટે તેડાવ્યા. હવે બાજરાની તો ખરેખરી મોસમ હતી, એમાં 8માંથી છે ને 4 જણ મન મારીને આવ્યા હતા, અને એમના તે બાજરા શ્રીજી મહારાજે ત્યારે સાચવ્યા, અને બાકીના 4 જે ઘેર જે સાચવાઈ રહ્યા હતા એમના બાજરા હતા એ બાબાજીનું કટક આવ્યું હતું અને બધું એમને સાફ કરીને લઈ ગયા. તો જો 4 જે સમાગમ માટે આવ્યા તો એને મન ધાર્યું મૂક્યું, બાકી તો 100 વીઘાઓની અંદર એ બાજરો તૈયાર જ હતો, અને એ પાક લેવાનો તો લણણી જ કરવાની હતી, પણ છતાં પણ એમને વિચાર્યું નહીં. જો મનમાં ઠરાવ ન મૂકીએ ને તો દુઃખ આવતું જ હોય છે. એટલે ઠરાવ આપણે ક્યારેય તે ભગવાન અને સત્પુરુષ આગળ કરવાનો નહીં. ડાંગરામાં તે યોગીજી મહારાજ જ્યારે વિરાજમાન હતા, હવે અમદાવાદમાં હરિભક્તોએ છે ને સમાગમ કરવા માટે આવેલા, એટલે એમને રાત્રે જ નીકળી જવું હતું. એટલે યોગીજી મહારાજે એમને કીધું કે તમે સવારે નીકળવાનું રાખો, અત્યારે રાત્રે નથી જવું. પણ એમાંથી 3-4 જણનું તો મન માન્યું જ નહીં યોગીજી મહારાજમાં, અને આજ્ઞાનું ન પાલન કર્યું, તો રાત્રે ને રાત્રે જ ઉપડ્યા, અને હળમતિયા સુધી ચાલીને જવું પડે, અને રસ્તે ભૂલા પડ્યા. આખી રાત એટલા બધા અટવાયણા. સવાર પડવા આવીને ત્યાં જ તે નદી કાંઠે એક ગામ આવ્યું, અને ગામનું નામ પૂછ્યું તો કોઈએ કીધું કે આ તો ડાંગરા છે. જો મન ધાર્યું કર્યું તેમાં આખી રાત રઝળપાટ થઈને જો આપણે આ સત્પુરુષના વચનોમાં વિશ્વાસ એટલે રાખવાનું કહે છે. આમ તો કોઈ પણ સંબંધ હોય ને વિશ્વાસથી ટકે, અને વિશ્વાસ હોય ને તો જ કોઈ કાર્ય થઈ શકે સારામાં સારું. એટલે વિશ્વાસ ક્યારે રાખવો પડે? કારણ કે આ ભગવાન અને સત્પુરુષની જે આપણને પ્રાપ્તિ થઈ છે એમાં વિશ્વાસ રાખવાનો છે. હવે એમાં કોઈ શંકા
કે કુશંકા કે તર્ક વિતર્ક નથી કરવાની. ઘણી વખત આપણે હેરાન થઈએ છીએ ને તો આ મન ધાર્યું કરવી છે એના લીધે જ હેરાન થતા જોવા મળીએ છીએ. માંજાના તે હરિભક્તો હતા, હવે બસ લઈને છે ને મોબાસા સત્સંગ કરવા માટે આવેલા, અને વિદાય લેતી વખતે છે ને પ્રમુખ સાહેબ આજે કીધેલું કે તમે જે રસ્તેથી આવ્યા છો ને એ જ રસ્તે જ પાછા જજો. હવે વિચાર કરો કે આવું સત્પુરુષ કે નહીં, પરંતુ આ વખતે બધા માંજાના હરિભક્તોને કીધું, કારણ કે તેઓ જાણતા હતા. પણ આ બધા હરિભક્તોને ઘેરે જવાની બહુ ઉતાવળ હતી, અને એમને આ પ્રમુખ સ્વામીનું વાક્ય યાદ તો આવ્યું, પણ એ પ્રમાણે ન કર્યું. ટૂંકો રસ્તે પોતે લીધો અને જંગલમાં ફસાણ્યા. અને જંગલમાં ફસાણ્યા એટલું જ નહીં, બસમાં ડીઝલય ખૂટ્યું, વચ્ચે કોઈ પંપય ન મળે. આખી રાત હેરાન થયા અને ધાર્યા કરતાં પણ મોડા ઘરે પહોંચ્યા. પણ જો એ પ્રમુખ સ્વામી મહારાજનું એ વાક્ય હતું એ પ્રમાણે કર્યું હોત તો દુઃખી થાત નહીં. યોગ ગોંડલથી છે ને મોટરમાં હવે એક વખત જુનાગઢ દર્શને જતા હતા હરિભક્તો, અને યોગી બાપાએ કીધું કે આ જુનાગઢ દર્શન કરી તમે પાછા આવી જજો, દર્શન કરવા ભલે જાઓ. અને જુનાગઢ દર્શન થઈ ગયા, સમય થોડોક વધ્યો હતો, એટલે એ બધા હરિભક્તોને એમ થયું કે અહીંયા સોમનાથ નજીક જ છે, ચાલો ત્યાં જઈને આવીએ. અને જુનાગઢથી પાછા વળવાની આજ્ઞા હતી જ તે યોગીજી મહારાજની, પણ છતાં પોતે નીકળે, મન ધાર્યું કરે. 2 વાર પંચર થયા, ટાયર બસ્ટ પર થયું, છતાં રિપેર કરાવી આગળ વધ્યા. વરસાદ પણ વધ્યો, વેરાવળ પહોંચ્યા ને ત્યાં તે શહેરમાં હુલ્લડના લીધે એ કર્ફ્યુ હતો. એટલે સામાન્ય રીતે જેમ આપણે કોવિડ-19ની અંદર ઘરની બહાર ન નીકળી શકીએ, એવી રીતે કલમ ત્યાં લાગેલી હતી કોઈક કારણોસર. એટલે વગર દર્શને જાત્રા કરીને મોડી રાત્રે ગોંડલ આવે છે. પણ જો યોગીજી મહારાજના એ શબ્દો યાદ રાખ્યા હોત તો એ કોઈ પણ પ્રકારની મગજમારી કે કંટાળવું કે હેરાન થવું પડે નહીં. જો આ સ્વામીશ્રીના વચનમાં વિશ્વાસ રાખવાનો છે. સેવા લખાવવામાં તે આપણે ઘણી વખત જો મન પાછું પડે છે, પણ સ્વામીનું વચન નથી મનાતું. જો ભગવાન તો આપણને સુખી કરવા માટે જ આવ્યા છે, અને શ્રીજી મહારાજને પણ આ પૃથ્વી ઉપર એમનો મુખ્ય એક ઉદ્દેશ એ પણ છે કે ભક્તોના એ મનોરથો પૂર્ણ કરવા. એ આપણા ભાવો બધુંય જાણે છે, કારણ કે તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ભગવાન આગળ તમે કાંઈ છુપાઈ ન શકો. એટલે ભગવાન તો બધું જાણે જ છે, પરંતુ ભગવાન જાણે છે તો પછી એ કહે તેમ કરવું ને એ શ્રેષ્ઠ છે. અને આ ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે ભગવાન અને સંત કહે એ શ્રેષ્ઠ છે, બાકી કેવું છે કનિષ્ઠ છે. એટલે જ તે શ્રીજી મહારાજે પણ વચનામૃત ગઢડા પ્રથમના 76મા વચનામૃતની અંદર વાત કરી છે કે જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, એને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યત મૂંઝાય નહીં, અને એવો હોય તે પાકો સત્સંગી છે. તો જો આ પંચ વર્તમાન જે ત્યાગી અને ગૃહસ્થને જે આપવામાં આવ્યા છે એમાં કાંઈ ખોટ જ ન હોય, વચનમાંય તે એને ગમે એટલું ભીડો ન લઈએ અને ગમતોય મુકાવીએ ને તોય જો અમારામાં ગમતામાં રહે ને તો યાદ રાખવું શ્રીજી મહારાજનું વચન છે કે દેહ પર્યત સુધી ક્યારેય કોઈ મૂંઝાતો નથી, અને એને જ પાકો સત્સંગી કહેવાય. તો આપણે આ મનધાર્યું મૂકવાનું છે, અને ભગવાન અને સંત કહે ને તો એમાં વિશ્વાસ રાખીને મંડી પડવું. આપણને યોગીજી મહારાજ કે 25,000નો નફો જતો કરીને પણ રવિ સભામાં જવું તો જવું જ તે. એ આપણે નિત્ય એક સમયે સવાર કે સાંજ એટલે મંદિરે આપણે નજીકનું જે મંદિર હોય ત્યાં આપણે દર્શન કરવા માટે જવું તો જવું જ તે. એ નિત્ય પૂજા હોય કે તિલક ચાંદલા સહિત પૂજા હોય કે સામાન્ય રીતના ચેષ્ટા હોય, થાળ હોય કે આરતી હોય, આ આહનિક હોય, આહાર શુદ્ધિ હોય, વાંચન પરીક્ષા હોય, આ બધાય જો નિયમ ધર્મ પાળવામાં આવે ને તો ભગવાન અને સત્પુરુષ અવશ્ય રાજી થાય જ છે. બીજું એક ત્રીજું એક આમાં મનનું જીતવા માટે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે અભાવ અવગુણમાં નહીં પડવાનું. કારણ કે આ પ્રમુખ સ્વામી મહારાજ પછી મહંત સ્વામી મહારાજ આમ તો સત્પુરુષ પૃથ્વી પરથી જતા નથી, પરંતુ મહંત સ્વામી મહારાજ આવ્યા ને એમને પહેલાં જ કીધું કે છે ને અભાવ અવગુણ રહ્યો ને ઝેર સમાન છે. અને જો આપણને કોઈ પણનો અભાવ આવે ને પછી વ્યક્તિ આપણને ગમતો નથી એટલું જ નથી, એની સાથે કામ કરવું નથી ગમતું, અને આપણું મન ઉદ્વેગ બની રહેશે, એને કાંઈ નથી થતું. એટલે અભાવ અવગુણ લેવાથી આપણને જ ખોટ છે ને એવું ઝેર આપણે પીવાય નહીં. મનમાં કોઈનો અવગુણ અભાવ એ આવવા ન દેવો, કારણ કે બધાને બ્રહ્મની મૂર્તિ સમજવાની, જેમ ભગતજી મહારાજ સમજતા હતા. યોગીજી મહારાજ કે થાતા થાબડા જે હોય ને તોય મને એનો અવગુણ ન આવે. તો આપણે આ ગુણાતીત ગુરુ પરંપરામાંથી આ તો શીખવાનું છે.
બધામાંથી બસ ગુણ જ ગ્રહણ કરવાના. એ સંપ સુવદભાવ એકતાથી રહીએ ને તો સત્પુરુષને અવશ્ય ગમે જ છે. સાથે સાથે એ સત્પુરુષનો મહિમા, એ સત્પુરુષ સાથે સાથે એ સંતોનો મહિમા, હરિભક્તો, કાર્યકરો, સ્વયંસેવકોનો, ગુણભાવીનો, બધાયનો એ સંબંધવાળાનો મહિમા પણ સમજવાનો છે. કારણ કે એ મહિમા સમજશું ને તો જ એ વ્યક્તિઓ પ્રત્યે કે હરિભક્તો પ્રત્યે આપણને બ્રહ્મની મૂર્તિ લાગશે અને ખરેખર મુક્તો લાગશે, બાકી મુક્તો લાગશે નહીં. 12 આની સત્સંગનું પહેલું સ્વરૂપ થયું જે મન છે. હવે 12 આની સત્સંગ તમારે સિદ્ધ કરવો હોય તો બીજું સ્વરૂપ છે બુદ્ધિ. આમ તો બુદ્ધિના તે સત્સંગમાં 2 વાત આવે છે. એક તો નિશ્ચય આવે છે અને એક મનુષ્ય ભાવ ને દિવ્ય ભાવ આવે છે. જો આ બુદ્ધિમાં નિશ્ચય રહ્યો છે એટલે શ્રીજી મહારાજ તમે જો સર્વે અવતારોના અવતારી છે, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે અને પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજ એકમાત્ર મોક્ષનું દ્વાર છે. જો આ વાતની જીવનમાં દ્રઢતા કરવી ને આને નિશ્ચય કહેવાય. અને બુદ્ધિથી જ થશે. યોગીજી મહારાજ તો કહેતા કે આંબાના પાન ખરી જાય પણ આંબાનો નિશ્ચય જતો નથી. એમાં સત્પુરુષનો નિશ્ચય જવો જોઈએ નહીં. તમને લીંબોળી દેખાડવામાં આવે ને તો તમે કાંઈ લીંબુ કે કેરી કે સફરજન ન કહો, એ લીંબોળી જ કહો. કેમ? નિશ્ચય થઈ ગયો છે. નામ એક વખત પડી ગયું એટલે નિશ્ચય પાક્કો. વસ્તુ આ છે લીંબોળી એટલે લીંબોળી જ કહેવાય. પછી તમને ગમે એટલું ગમે ત્યાં જગ્યાએ બતાડવામાં ન આવે. એવી જ રીતે આપણે આ નિશ્ચય કરવાનો છે ઉપાસના સંબંધિત. શરીરમાં તે જો રોગ આવે કે આ નોકરી ધંધામાં મુશ્કેલી આવે ત્યારે આપણે દોરા ધાગા આપણે આ બધું ગ્રહો પનોતી આવ્યું બધું માનતા હોઈએ અને એ પાછી જોશ ઉપર ચડી જાય ને તો એને કાંઈ સાચો સત્સંગી ન કહેવાય. જો પતિવ્રતાની ટેક રાખવાની, નિયમ, નિશ્ચય અને પક્ષ, આ 3 રાની સાચા ભક્તના લક્ષણો છે. અને ખરેખરો ભક્ત હોય ને એને આ નિયમ, નિશ્ચય, પક્ષમાં એ થોડુંક પણ પોલાણ ચાલે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ સિવાયના તે અન્ય ધર્મ હોય, સંપ્રદાય હોય કે પંથ હોય, એ કોઈ પણ બાવા વૈરાગી હોય કે બધી તમે જુઓ ને કે લૌકિક પદાર્થોની મોક્ષની પ્રાપ્તિ માટે તમને પ્રતીતિ ન આવે પણ એ મહંત સ્વામી મહારાજમાં, પ્રમુખ સ્વામી મહારાજમાં પ્રતીતિ આવી પડે. જેમાં લોકમાં મા અને બાપનો કેટલો પાકો નિશ્ચય થઈ ગયો છે. એમાં મહારાજ સ્વામીનો નિશ્ચય દ્રઢ રાખવાનો છે, નહીતર મોક્ષ બગડે છે. અને 2 બાપના કહેવાય એવું પાછું લાંછન પણ લાગે છે. જેતપુરના તે હરજી કાપડિયાને અણઉતાર તાવ આવેલો અને એની માના કહેવાથી એક એને બાવો ત્યાં ગોદડીમાં એ લઈને એને આવેલો અને હરજીને આ ખબર પડી ગઈ કે આ બાવા પાછળ દોડ્યો છે. એટલે બાવાએ કીધું કે લાવ ગોદડી પાછી, ભલે તાવ આવે ઉતારે ને તો મારા સ્વામિનારાયણ ઉતારે, તું શાનો ઉતારે? અને હરજી ઘેર આવીને પોતે ગોદડી ઓઢીને સૂતો અને પાછો તાવ એને ચડી ગયો. શ્રીજી મહારાજને આ વાતની ખબર પડીને મહારાજ માણકે ચડીને જેતપુર આવે છે અને હરજીનો તાવ ઉતાર્યો. જો એની નિષ્ઠા જોઈને મહારાજ રાજી થઈ જાય. એમ આપણે તે ગમે તે પરિસ્થિતિ ન થાય, આ દરેક પરિસ્થિતિ અંદર સ્થિર તો વર્તન કરવાનું જ છે પણ નિષ્ઠાથી કરવાનું. બુદ્ધિમાં એટલો નિશ્ચય બેસાડી દેવાનો. દાદા ખાચરને ત્યાં શ્રીજી મહારાજ કેટલા વર્ષ રહ્યા? 27 થી 28 વર્ષ રહ્યા. એમનો દરબાર ગીરવે મૂકેલો હતો અને ગરાસ સાથેનો પ્રશ્ન હતો, સેજ સોલ્વ જ ન થયો. મહારાજ દર વખતે આશીર્વાદ આપે કે દાદા આ વખતે કોઈક કેસ સોલ્વ થઈ જશે. ન થયો. મહારાજ રહ્યા ત્યાં સુધી ન થયો. મહારાજ અંતર ધ્યાન થયા ને પછી થયા. પણ છતાં પણ દાદા ખાચરને એ લૌકિક લાભનો લાભે કોઈ અન્ય કે દેવ કે ગુરુ પાસે તેઓ ગયા નહોતા. એમનામાં દિવ્ય ભાવ હતો. બદલપુરના તે નાથાભાઈને હવે સર્પ કરડે છે. કોઈએ કીધું કે અહીંયા તમે ત્યાં લઈ જાઓ. એટલે નાથાભાઈએ કીધું કે મને તો શાસ્ત્રીજી મહારાજે વર્તમાન ધરાવ્યા છે, ભલે હું મરી જાઉં પણ મને ત્યાં લઈ જશો નહીં. અને એવું બોલતા બોલતા પોતે ધામમાં ચાલ્યા ગયા. જો આ નિશ્ચય હોય તો શક્ય છે. પ્રમુખ સ્વામી મહારાજને તે પૂર્વાશ્રમના માતુશ્રી હવે દિવાળી બાણે છે ને ચાણસદની અંદર સર્પ કરડ્યો અને એમને પણ કોઈએ આ કીધું કે ત્યાં તમે લઈ જાઓ. પણ આ પિતાશ્રી મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્ય હતા એટલે એમને કીધું ગામના સ્વામિનારાયણના મંદિરે લઈ ગયા અને પછી ક્યાં એ તે દ્રઢતાથી ઝેર ઉતરી પણ જાય છે. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે. મુંબઈમાં રહેતા તે વડનગરના લલિતભાઈ ભાવસરા, હવે બંને દીકરા ગાંડા. કોઈએ કીધું કે આને તમે બાપુની ફૂંક લેવડાવો તો જ તે થશે. ત્યારે શું કીધું કે મારા છોકરા ઉપર પ્રમુખ સ્વામીની ફૂંક લાગેલી છે એટલે માટે બીજા કોઈની ફૂંક ન જોઈએ. ભલે જિંદગીભર ગાંડા રહે, હું એની સેવા કરીશ. જો 8 આની સત્સંગ બરાબર કરે ને
પણ આ જો બુદ્ધિને સત્સંગી કરવી ને એ ખરેખર અઘરું છે. કારણ કે બુદ્ધિ તો તર્ક વિતર્ક કરે છે અને આ એમનામ થતું નથી. આટલા વર્ષ સત્સંગ કર્યા પણ હું 2 પાંદડે થયો નહીં, એ શરીરમાં વ્યાધિ મટી નહીં, પુત્રી પ્રાપ્તિ થઈ નહીં, ધારેલું પદ મને મળ્યું નહીં, આવા લૌકિક ભાવે કરેલો એ 8 આની એ સત્સંગ ફસકી જતા વાર લાગતી નથી. એટલે 12 આની સત્સંગ જરૂરી છે. અને આ 12 આની સત્સંગથી જ તે આપણા જીવનની અંદર એ પ્રકારનો કેફ આવશે. ઉપેન્દ્રભાઈ ઓઝા કેનેડામાં સડબરીમાં રહે, હવે સત્સંગમાં આમ તને મને ધને બહુ બધી સેવા કરે, પણ યુવાન વયે જ તે એમની બંને કિડની ફેલ થઈ ગઈ, બીજી કોઈ કિડની લાગતી નહોતી. એટલે હંમેશા ડાયાલિસિસ ઉપર જીવવાનું, છતાં અખંડ આનંદને કેફમાં રહે. અને શું કે આ ભગવાને મને જ કેમ આવું દુઃખ આપ્યું? તો આવું તો ક્યારેય તે લેશ માત્ર પણ વિચાર પણ નહીં અને બોલે પણ નહીં. જો આ નિશ્ચય બુદ્ધિની અંદર થઈ ગયો હોય ને તો વાંધો ન આવે. પ્રમુખ સ્વામી મહારાજે વર્તમાન ધરાવ્યા એટલે તમારે સમજી જ લેવાનું પૂર્વના પાપ અને કર્મો બળી જ ગયા. હવે એ સત્પુરુષ અને ભગવાનની ઈચ્છા રહ્યું ને એ જ આપણું પ્રારબ્ધ છે, આમ સમજવાનું. અને પછી જો પ્રસન્નતા માટે એ તપ ત્યાગ એમની આજ્ઞાથી કરે, પણ પ્રાપ્તિ માટે તો નહીં. તે મહારાજ જે કરતા હશે ને એ મારા સારા માટે જ કરતા હશે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી ઘણી વખત એમની વાતોની અંદર કહે છે, દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. જો આ દ્રઢ સમજીએ ને તો વાંધો આવે નહીં. આપણા મંદિરોમાં તે જો મહાપૂજા થાય છે, ગોંડલમાં તે અક્ષરદેરીએ પ્રદક્ષિણા પણ કરાય છે, ઘેલા ગોંડલી નદીઓમાં અસ્થિ વિસર્જન પણ થાય છે, અને મંદિરોમાં બાળકોની બાધા પણ ઉતારાય છે, એ તુલા પણ થાય છે, ગોદાન પણ થાય છે, એ ઠાકોરજીના થાળ પણ થાય છે. એ સંતો હરિભક્તને આપણે રસોઈ પણ આપીએ છીએ. દુઃખ નિવારણ કે સંકલ્પ મૂર્તિ માટે, મહારાજ સ્વામીની પ્રસન્નતા માટે આપણે આ બધું કરવું. પણ જો પ્રગટને મૂકીને તમે જો અન્ય પૂજાપાઠ કે મંત્ર તંત્ર કે પરોક્ષ ઉપાસનામાં ચડી જાઓ ને તો આ ખરેખર નિશ્ચય થયો નથી. શાંતિ માટે તો આપણે પ્રગટ ગુરુ હરિની પરિસ્થિતિ જ જણાવવાની, એમને જ જણાવવાની. આ બુદ્ધિનો નિશ્ચય ગણી શકાશે. ગીતામાં ભગવાન અર્જુનને એ કહે છે કે મારી બુદ્ધિ નિવેશ, એટલે કે મારામાં જ તું બુદ્ધિ રાખ. અને જો એ પ્રમાણે કર્યું ને પછી અર્જુનના દરેક પ્રકારના સંશયો હતા અને પ્રશ્નો હતા એ સોલ્વ થઈ ગયા. અને બુદ્ધિમાં સંશય પણ રહ્યો છે ને એ મહારાજ સ્વામીના મનુષ્ય ભાવ પણ ન આવવો જોઈએ. કારણ કે મહારાજે જો અદીબાના ખભે હાથ મૂક્યો, હવે એમાં આંબા શેઠને સંશય થઈ ગયો. હવે આંબા શેઠ એટલે કોણ? ગઢાળીના, ગઢડાથી 10-15 કિલોમીટર આખું ગઢાળી આવેલું છે. તો મહારાજ માટે સવારે દરરોજ ત્યાંથી ચાલીને એ દરરોજ દાંતણ લઈને આવે, આ એમની સેવા. આટલો બધો મહિમા મહારાજનો હતો. પરંતુ એ આંબા શેઠને થયું શું? હવે થયું એવું કે સામે રીતે મહારાજે એક વખત મનુષ્ય ચરિત્ર એવું કર્યું કે મારે તો પરણવું છે. હવે કોણ? તો પંચાળાના તે ઝીણાભાઈ, એમના જ તે બહેન હતા અદીબા, તૈયાર થઈ ગયા. અદીબા કે તો હું તૈયાર છું, અને પોતે તો વ્યવસ્થિત તે જે પહેરવાનું હોય પહેરી લીધા, વસ્ત્ર અલંકારો સહિત. અને આમ આવે છે ને ત્યાં તો મહારાજ ઉલટી કરવા મળે છે, કોઈ જમતા પણ નથી. પણ ત્યારે અદીબાને મનની અંદર રહી ગયું કે હું આટલી બધી રીતે તૈયાર થઈને આવ્યો શણગાર, મહારાજે મારો સ્પર્શ પણ ન કર્યો. હવે આવો સંકલ્પ કર્યો. પરંતુ એ થોડાક સમય બાદ એ મહારાજ મેળા ઉપરથી નીચે ઉતર્યા ને ત્યારે અદીબાના ખભા ઉપર હાથ મૂક્યો. હવે આવી રીતે એટલે સ્પર્શ થઈ ગયો, એટલે અદીબાનો સંકલ્પ પૂરો થયો. પણ ત્યાં તે સમયે નીચે છે ને આંબા શેઠ પોતે ગઢાળીના એ ઊભા હતા, અને એમને એમ લાગ્યું કે આ ભગવાને આમનો સ્ત્રીનો સ્પર્શ કર્યો. હવે આ મનુષ્ય ભાવ આવી ગયો, અને શું થયું? દિવ્ય ભાવ ન રહ્યો, અને આંબો સુકાઈ ગયો. આવે જ નહીં બધું દંડ. પછી તો બીજા થોડાક દિવસ થયા, મહારાજ કહે કે આંબા શેઠ આવતા નથી. ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, ઘણી વખત થયું પણ એ કાંઈ થયું નહીં. જો આ મનુષ્ય ભાવ આવી ગયો. તો આ મનુષ્ય ભાવથી આવી રીતે તો ઘણા બધા આંબા હોય ને એ સુકાઈ પણ જાય છે. મહારાજ જો અડધી અજામતે રોટલો જમ્યા છતાં દાદા ખાચરને ક્યારેય સંશય નહોતો થયો. દુકાળ કેમ પડ્યો, સમયમાં જ વરસાદ કેમ પડ્યો, મને કેમ બોલાવ્યો નહીં, હું તો મોટા માણસના દર્શને લાવ્યો છતાં એમની સામે સ્વામીશ્રીએ કેમ સરખી રીતે વાત ન કરી. હવે જો આવા શંકા અને સંશયો હોય ને તો સત્સંગ ડોળાઈ જાય. પણ ભગવાન અને પ્રગટી ગુરુહરિની બધી જ ક્રિયાઓ આપણને દિવ્ય છે.
અને જો આ દિવ્ય આપણે સમજીએ ને તો જ બુદ્ધિ સત્સંગી થાય, નકર સત્સંગી થાય નહીં. આવા પ્રશ્નો કોઈક વાર સત્સંગ મુકાવે ખરી ને આવા થયા પણ છે, આવા ભક્તો પણ છે. માટે આપણે ભગવાનના સ્વરૂપની અંદર સંપૂર્ણ નિર્દોષ સમજવાનું છે. એમની તો જે લીલા તમે કરો ને એ અલૌકિક જ તે આપણે માનવાની છે. યોગી બાપા તો નિર્દોષ બુદ્ધિ રહીને એ જ ભક્તિ એમ ઘણી વખત પ્રવચનોની અંદર કહેતા. અને તમે જો સારંગપુરમાં પણ જ્યારે એ સત્સંગીઓએ, જ્યારે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો આવ્યા હતા ત્યારે એમને પ્રાર્થના મહારાજને કરી હતી, જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. એટલે કે તમે મહારાજ જે લીલા કરો ને એ દરેક લીલાની અંદર એ મનુષ્ય ભાવ નહીં, દિવ્ય ભાવ આવે, અલૌકિક ખ્યાલ આવે. તો જો આવી રીતે માગણી કરેલી તો આ 12 આની સત્સંગની અંદર 2 મુદ્દા આપણે મન અને બુદ્ધિ જે જોયું. હવે ત્રીજો મુદ્દો જે સ્વરૂપ આવે છે જે ચિત્ત છે. આમ તો ચિત્તનો સ્વભાવ છે ને ગમે ત્યાં ચોંટવાનો છે. એ તો એ જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું હોય ને ત્યારે ગમે એવો બુદ્ધિવાન હોય ને પણ એની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહીં અને પશુ જેવો થઈ જાય છે. અને જ્યારે એનો ગમતો વિષય હોય અને એમાં ચિત્ત તણાયું હોય ને તો સંત અને ગુરુ અને ઈષ્ટદેવ રહ્યા ને એ ભગવાનને જો નિષેધ કરે તો એના ઉપર રીસ અને દ્રોહ પણ થાય અને એનું વચન પણ મનાય નહીં. આ ગરડા મધ્યનું પહેલું વચનામૃત વાંચો ને ત્યારે મહારાજે વાત કરેલી છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે વિષયના માર્ગે છે ને આંધળા થવું, લૂલા થવું, બહેરા થવું, પણ આસક્ત ન થવું. અહીંયાથી તો આઘું જ ભાગવું. આ ચિત્ત ભગવાનમાં આસક્ત ક્યારે થાય? તો પછી તો જો ભગવાનને વિશે તમારે જો અસાધારણ પ્રીતિ હોય ને તો જ આ ચિત્તર્યું ને એમાં આસક્ત થાય છે. પછી ભગવાનનું તો ચિંતવાની સહેજે સહેજે થઈ જ જાય, પણ જોડાવવું જોઈએ. જેમ ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનની વિશે આવી પ્રીતિ હતી તો એમને સહેજે શ્રી કૃષ્ણ ભગવાનનું ચિંતવન થતું હતું. લ્યો માખણ એમ ન કહે, લ્યો કૃષ્ણ, આવું જ બોલતી હતી. નિષ્કાનંદ સ્વામી પણ આ ગોપીઓ એ ભગવાનના એ સ્નેહમાં કેવી મગ્ન હતી ને એની વાતો પોતે સ્નેહ ગીતામાં કરે છે કે હરતા ફરતા કામ કરતા કૃષ્ણ કૃષ્ણ કરે કામની, પ્રીત વશ થઈ પ્રમદા જાતિ જાણે નહીં દિન જામતી, ખાતા પીતા બોલતા વળી સ્નેહમાં સુધ વિસરી, સૂતા સૂતા જાગે જબકી ઉઠે કૃષ્ણ કૃષ્ણ મુખે કરી. એટલે કે હરતા ફરતા ચાલતા બોલતા કોઈ ક્રિયાની અંદર દરેકમાં કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જો આ ચિત્તનો સ્વભાવ છે, તમે જેમાં વાળશો ને એવો સ્વભાવ તમારો થઈ જશે. અને આ ગોપીઓના જીવનની અંદર પણ જોવા મળતું હતું. તો જો આવી અસાધારણ પ્રીતિ જો કરવાનો ઉપાય જ તે શ્રીજી મહારાજ જ કહે છે. કાર્યાણીના 11મા વચનામૃતની અંદર વાત કરે છે કે પ્રિયતમની મરજી મુજબ જીવન જીવવું ને એ એક અસાધારણનું પ્રીતિનું કારણ છે. હવે આપણે સમજવાનું કે આપણે સત્પુરુષ, ગુણાતીત ગુરુ પરંપરા અને શ્રીજી મહારાજ જે આજ્ઞા નિયમ ધર્મ આપે છે, શું એ પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરીએ છીએ? જો કરતા હોઈએ ને તો સમજી લેવાનું કે આપણે અસાધારણ પ્રીતિ છે ભગવાન સાથે, એટલે આપણો સ્વભાવ ચિત્ત સાથેનો સારો છે. તો જો જેટલી ભગવાન અને ગુરુની આજ્ઞા પ્રમાણે, રુચિ પ્રમાણે વર્તાય ને એટલું સામાન્યપણે ચિંતવન વધશે. કથા વાર્તા હોય કે પૂજા હોય કે આરતી હોય કે કીર્તન હોય કે ધ્યાન હોય કે માનસી પૂજા હોય, આ બધામાં જેટલી બરકત આવશે ને એટલો જ ચિત્તનો સત્સંગ. બાકી ચિત્તનો સત્સંગ ગણી શકાશે નહીં. અને આપણને પણ જો ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજમાં આવી પ્રીતિ થાય ને તો સહેજે સહેજે એમનું ચિંતવન થાય અને એક ચિત્ત સત્સંગી પણ બની જાય છે. એટલે ચિત્તનો સ્વભાવ છે ગમે ત્યાં ચોંટવાનો, પરંતુ આપણે તો ભગવાન અને સત્પુરુષ સાથેનું જોડાણ કરવાનું છે. અને ન્યા આપણે જો કાર્ય કરીશું ને તો આપણો બેડો પાર થઈ જશે. બીજો ચોથો મુદ્દો છે 12 આની સત્સંગની અંદર આવશે અહંકાર. આમ તો ગઢડા મધ્યના 22મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે અહંકારને કીધું છે કે આ ભગવાનના એક દાસત્વપણા વિના છે ને બીજું અભિમાન ધર્યું ને તો તારો નાશ કરી નાખીશ. અને જો આપણે દાસત્વ ભાવ એટલે જ તે આપણને અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. આ દીક્ષા મંત્ર આપણને મહંત સ્વામીમાં જે આપ્યો સારંગપુરની અંદર હતા ત્યારે તેમનો આશ્રય એ જ હતો કે આપણે દાસ ભાવે ભગવાનની ભક્તિ કરવાની છે. હનુમાનજી જુઓ તમે, લંકા દહન કર્યું ત્યારે રાવણે એમને પૂછ્યું તું કોણ છે?
અને ત્યારે એમણે પોતાનો મહિમા કહેવાને બદલે શું કીધું કે હું તો રામનો દૂત સેવક છું. જો આવા ભક્તપણાનો અહંકાર એ કરવાનો છે, અને આવો આપણે અહંકાર કરીશું ને તો આપણી વિજેતા જ છે. આપણે ભગવાન અને સંતને કોઈ પણ કામની અંદર આગળ રાખવાના છે. જો ધીમે ધીમે આ કરીશું ને પ્રયત્ન તો થશે જ તે. એટલે જ તે યોગીજી મહારાજ હંમેશા કૃષ્ણજી અદાની સાખી બોલતા, નાને સે હો નાના રહીએ જેસી નાની દૂબ, કાંસ ફીસ સબ ઉડ ગયા દૂબ ખૂબ કી દૂબ. એટલે આપણા જીવનની અંદર નાનામાં નાનો, અને પ્રમુખ સાહેબ તો કહેતા કે હું રહ્યો ને હું, એટલે કે મારું હું, આ બધું નાનું રાખવાનું. મેં કર્યું કલતર બીજો કોઈ, આપણે કાંઈ કરતા નથી. આપણાથી સૂકું પાંદડું પણ એ મહંત સાહેબ તો કહે કે સૂકો પાપડ પણ છે ને એ ક્યારેય તે ભાંગે નહીં ને, એટલું આપણે શક્તિ આપણામાં એટલી નથી. આ તો ભગવાનના બળે કરીને બધું થાય છે, જો આ સર્વ કરતા હતા. અને આ રીતે જો આપણે રાખીશું ને, આ અહંકાર વગરનું જીવન હશે ને, તો ઘણા બધા આપણા જીવનમાં સંસ્કારો પણ આવશે અને સત્સંગ પણ આપણે સારી રીતે કરી શકીશું. જોગીદાસ ખુમાણની એકવાર છે ને પરસ્ત્રી સામું હવે ખરાબ દ્રષ્ટિથી જોવાઈ ગયું, અને પછી તો એને એકદમ આમ બળેતરા થઈ ગઈ કે અરે હું જોગીનો દાસ અને મારાથી રૂપ જોવાઈ ગયું. હવે આપણે આવું હોય તો પ્રાયશ્ચિત રૂપે કંઈક નિર્જળા કરીએ, એવી રીતે કરીએ. પરંતુ એને શું કર્યું, આંખમાં તો મરચા ભર્યા અને આંખને કહી દીધું કે લે બહુ જોવું તને ગમે છે ને. જો આવી રીતે હોય ને અંતરદ્રષ્ટિ, તો કોઈ પણ વિકારો આપણામાં ઉત્પન્ન થતા નથી. અને ઘણાને પોતાના તે ખાનદાનપણાની જો અસ્મિતા હોય છે, તે જરા લજવાય ને એવું થાય ને તો એને આત્મહત્યા પણ કરી દેતા હોય છે. પણ આપણે તો આત્મહત્યા નથી કરવાની જરૂર. આત્મહત્યા જેવું બીજું કોઈ મોટું પાપ નથી. એ પણ શિક્ષાપત્રીની અંદર કીધેલું છે, અને સત્સંગ દીક્ષાની અંદર પણ કીધું છે. એટલે આપણે એવું તો નથી કરવું, પરંતુ આપણે એમાં વિવેક તો રાખી શકીએ. જો આ 12 આની સત્સંગ તો જ થશે. અને આપણે ગુણાતીત જોકના છીએ ને તો અવળું વર્તાય જ કેમ, આવી તકેદારી નિત્ય રાખવાની છે. તો આમ જો ચારેય અંતઃકરણની સત્સંગી કરીએ ને, ત્યારે 12 આની સત્સંગ સિદ્ધ થાય. આ માટે જરૂર છે શું, ફક્ત પુરુષાર્થની, મહેનતની. અને જો આ 7, 8, 10 દિવસ સુધી આપણે જે આ નવરાત્રિ કથા પર્વ માણી રહ્યા છીએ, તો આનો હેતુ મેં જે તમને પહેલાં પણ કીધેલું કે એક જ છે કે આપણા જીવનની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધી શકીએ, અને લૌકિક માર્ગે આપણે પ્રશ્નો ઓછા થાય, અને ભગવાન સંબંધી જ આપણે ક્રિયા કરી શકીએ, અને વધુમાં વધુ સત્પુરુષમાં જોડાણ થાય. એ જ આ નવરાત્રિ કથા પર્વનો મુખ્ય ઉદ્દેશ છે. પણ આ બધું કાર્ય ક્યારે થશે, કે જ્યારે આપણે મહેનત કરીશું, પુરુષાર્થ કરીશું. જો આપણે પ્રામાણિકપણે પુરુષાર્થ કરીએ ને, તો મહારાજ સ્વામી કૃપા આપણા ઉપર કરે જ છે. અને ભગવાન તો કેવા ઉધમ ઉદાહરણ છે, દયાળુ. તો આપણે કોઈક આંબો હોય ત્યાં કેરીઓ પાકી હોય ને આપણે તો ત્યાં પહોંચી ન શકતા આપણો હાથ, પણ આપણે ઠેકડા મારતા હોય તો એમ કંઈ કેરીઓ તમારા હાથમાં ન આવે. પણ એ તમે પ્રયત્ન કરો છો ને, તો ભગવાન અને સંત એટલા દયાળુ છે કે ક્યારેક એ કેરીઓ તોડીને તમારા હાથની અંદર આપી દેશે ને, તમને ખબર પણ નહીં પડે ને, એને કૃપા કહેવાય. પણ પુરુષાર્થ તો કરવો પડે ને, ઠેકડા તો મારવા પડે ને. તો એ પ્રયત્ન ભગવાન જોવે છે આપણા, કે આપણે ભલે પડ્યા વાંધો નહીં. દરેકના જીવનની અંદર નિષ્ફળતા આવે છે, પડે છે, પણ ફરી વખત ઊભા થઈને આપણે પ્રયત્ન પાછા કરીએ તો એક સમય તો એવો આવશે કે ભગવાન અને સંત કૃપા કરશે અને કરશે. અને તો જ આ 12 આની સત્સંગ દ્રઢ કરશું. બાકી 16 આની સત્સંગ તરફ પણ પ્રયાણ કરવાની દિશા તો જ ખુલે છે. આ 4, 12 આની સત્સંગ આપણા જીવનની અંદર દ્રઢ હોય તો પછી આગળ 16 આની સત્સંગમાં કરી શકીએ આગળ. તો દિવસે ને દિવસે આપણે પ્રગતિ કરવા માટે આ બધાય મુદ્દાઓ આત્મસાત કરવાના છે. ટૂંકમાં કે આપણને જ્યારે પણ આ 12 આની સત્સંગની વાતો સંતો કરતા હોય તો આ મુખ્ય 4 મુદ્દા આવે છે: મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકારનો એ સત્સંગ. અને એ સામાન્ય રીતે સ્વરૂપો જે છે ને, એ આપણે સિદ્ધ કરવાના છે. અને એ મન ભગવાનના ઘાટ ઘડિયા કરે, એ બુદ્ધિ ભગવાનનો નિશ્ચય કરે, એ ચિત્તરૂની ભગવાનનું ચિંતન કરે, અને અહંકારમાં તો હું ભક્ત છું ને એમ અહમપણું ધરે. બસ આ 4 વાના સિદ્ધ થઈ જાય એટલે સમજી લેવાનું કે 12 આની સત્સંગ થયો કહેવાય છે. તો આજના દિવસે 8મા દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ 12 આની સત્સંગ વધુમાં વધુ દ્રઢ થાય, અને મન કે ચિત્ત કે બુદ્ધિ કે અહંકાર આ બધા અમારા જીવનની અંદર અમે આત્મસાત કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ
આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.